જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે દેવશયની એકાદશી વિશે શ્રવણ કરીશું. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે. આ તિથિના દિવસે દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ એકાદશીને દેવશયની અગિયારસ, દેવપોઢી અગિયારસ, હરિશયની એકાદશી, પદ્મ એકાદશી તેમજ અષાઢી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું અદ્ભુત મહત્ત્વ વર્ણવાયું છે. સ્વયં શ્રી નારાયણે આ સંદર્ભમાં કહ્યું છે કે જેવી રીતે દેવતાઓમાં શ્રી કૃષ્ણ, દેવીઓમાં પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે, તેવી જ રીતે વ્રતમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે. મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશી વ્રતનું મહત્ત્વ સમજાવ્યું હતું. દેવશયની એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે. પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે. વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે. ક્યારેય ધન ધાન્યની અછત નથી વર્તાતી. વ્રત દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી તથા ઉપવાસ કરવાથી તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી ભક્તના સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને અંતે ભગવાન શ્રી હરિનું ધામ એટલે કે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. હવે આપણે દેવશયની એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે, શુભ મુહૂર્ત કયા છે તથા પારણ સમય કયો છે, તેના વિશે શ્રવણ કરીશું. વર્ષ 2026માં અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિ 24 જુલાઈ 2026 અને શુક્રવારના રોજ સવારે 9:12 પર શરૂ થશે તથા 25 જુલાઈ 2026 અને શનિવારના રોજ સવારે 11:34 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026 અને શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યોદય સવારે 6:07 પર થશે. પૂજા માટેનો શ્રેષ્ઠ સમય સવારે 4:17 શરૂ થઈ સવારે 6:10 સુધીનો રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 શરૂ થઈ બપોરે 12:55 સુધીનું રહેશે. એકાદશીના વ્રતમાં પારણનું વિશેષ મહત્ત્વ છે, તો પારણ પણ તમારે મુહૂર્તસર કરવું જોઈએ. દેવશયની એકાદશીનું પારણ સમય 26 જુલાઈ 2026 અને રવિવારના રોજ સવારે 6:08 શરૂ થઈ સવારે 8:47 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા એટલે કે વ્રત ખોલી દેવું. પુરાણોમાં દેવશયની એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વિશેષ વર્ણવવામાં આવ્યું છે. દેવશયની એકાદશીના દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે. આ 4 મહિનામાં ભગવાન શિવનો અવતાર રુદ્ર પૃથ્વીની સંભાળ રાખે છે. પુરાણોમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. આ એકાદશી તિથિથી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરે છે. ભગવાન શ્રી વિષ્ણુ લગભગ 4 મહિના આરામ કરે છે, તેથી તેને ચતુર્માસ પણ કહેવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન સંભાળે છે. 4 મહિના બાદ જ્યારે દેવ ઉઠની એકાદશી આવે છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ
યોગ નિંદ્રામાંથી જાગે છે અને ત્યારબાદ બધા જ શુભ કાર્યો થાય છે. જ્યારે દેવશયની એકાદશી આવે છે અને દેવ ઉઠની એકાદશી આવે છે, એ 4 મહિનાના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી. જેમ કે લગ્ન, સગાઈ, ઘરનું વાસ્તુ, મુંડન વગેરે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. અને જ્યારે દેવ ઉઠની એકાદશી આવે ત્યારબાદ જ સગાઈ, લગ્ન, ઘરનું વાસ્તુ, મુંડન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે. દેવશયની એકાદશી બાદ 4 માસ સુધી ભગવાન શ્રી હરિ પાતાળ લોકમાં જ નિવાસ કરે છે અને નિંદ્રાધીન થઈ જાય છે. ત્યારબાદ ભગવાન શંભુ ભોળાનાથ બ્રહ્માંડનું સંચાલન કરે છે. આ દરમિયાન શિવ ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની પૂજા કરે છે અને ભજન કીર્તન કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની ભક્તિ કરે છે અને નામ જપ કરે છે. અને ભગવાન ભોળાનાથ પણ ભોળા છે, તેથી ભક્તો પર પ્રસન્ન થઈ અને તેમને સારા આશીર્વાદ આપે છે, ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જ્યારે ભગવાન શ્રી હરિનો શયનકાળ સમાપ્ત થાય છે તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ફરીથી બધા જ માંગલિક અને શુભ કાર્યો શરૂ કરી શકાય છે. એટલે દેવશયની એકાદશીના દિવસે જે અવસર છે ભગવાન શ્રી હરિની ભક્તિ કરવાનો, તેને આપણે જવા ન દેવો જોઈએ. ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ. તેથી જો આજના દિવસે તમે ભગવાન શ્રી હરિની કથા શ્રવણ ન કરી હોય તો કથા જરૂરથી શ્રવણ કરજો. હવે આપણે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી એના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજાઘરને સ્વચ્છ કરવું અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજાઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવાની. બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. બધા દેવી દેવતાઓને અક્ષત, અબીર, ગુલાલ, કંકુ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી. ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું. માતા લક્ષ્મીને ખાસ કરીને કમળનું પુષ્પ અર્પણ કરવું તથા લાલ ગુલાબનું ફૂલ પણ તમે અર્પણ કરી શકો છો. ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું. ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું અને ભગવાનને ફૂલોની માળા પહેરાવી. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો તથા બધા દેવી દેવતાઓની આરતી કરવી. અને ભોગમાં તમારે લાડુ, ખીર, નાળિયેર, મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો. શક્ય હોય તો પીળા રંગની મીઠાઈ અને પીળા રંગના ફળોનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ થાળ ગાવો અને ભગવાનની પૂજા કરતી વખતે તમારે ભગવાનના મંત્રનો જપ કરવો. ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ.
આ બધા મંત્રોનો તમે જપ કરી શકો છો. આખો દિવસ પણ તમે મંત્રનો જપ કરી શકો છો અથવા તો નામ જપ કરી શકો છો. આ દિવસે જે કથા છે તે તમારે ખાસ શ્રવણ કરવાની. જો તમે વ્રત કરો છો અને કથા શ્રવણ નથી કરતા તો તમને પૂર્ણ ફળ મળતું નથી. તેથી આ દિવસ નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવાની. આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું. તમે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના 108 નામનો જપ કરી શકો છો અથવા તો 108 મંત્રનો પણ જપ કરી શકો છો. ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો તમારે પાઠ કરવો જોઈએ. શ્રી સુક્તમનો પણ તમે પાઠ કરી શકો છો. ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોસ પડોશમાં વહેંચી દેવો. આ દિવસે તમારા ઘરના નજીકમાં જો ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં જઈને અચૂક તમારે દર્શન કરવા, પૂજા કરવી. તમારા ઘરના નજીકમાં જો પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને તમારે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી. પીપળાને સૌપ્રથમ જળ અર્પણ કરવું અને ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ લાલ દોરો બાંધી અને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ તમારી ભૂલચૂક બદલ ક્ષમા માંગવી. આ દિવસે દાનનું પણ ઘણું મહત્ત્વ છે. તો આ દિવસે યથાશક્તિ તમારે ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન, જળનું દાન તથા અનાજનું દાન કરવું જોઈએ. એનાથી પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ. એનાથી ભગવાન શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે. આ દિવસે સાત્વિક ભોજન તમારે ગ્રહણ કરવું જોઈએ. તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. એનાથી ઘણો મોટો દોષ લાગે છે. આ દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ. કોઈને અપશબ્દો ન બોલવા, કોઈનું ખોટું ન વિચારવું, કોઈના વિશે ખોટું ન વિચારવું જોઈએ, કોઈનું ખોટું કામ ન કરવું જોઈએ. ઘરમાં શાંતિ જાળવવી અને ભગવાનનું નામ જપ કરવું, ઘરમાં સંપ રાખવું. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરી અને બીજે દિવસે શુભ મુહૂર્ત પર પારણ કરી અને વ્રત પૂર્ણ કરવું. જો આ રીતે શ્રદ્ધા ભક્તિથી તમે પૂજા કરશો તો તમને વ્રતનું ફળ અવશ્ય મળે છે. આ દિવસે ચોખા ખાવાનું વર્જિત છે. તો આ દિવસે ભૂલથી પણ તમારે ચોખાનું સેવન ન કરવું. ચોખામાંથી બનાવેલી કોઈ પણ વાનગી, ભાત તમારે ગ્રહણ ન કરવું જોઈએ. ભક્તો, આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો આ દિવસે તમારે કોઈ પણ એવું કામ ન કરવું જેનાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય. ભગવાનનું જેટલું બને એટલું નામ જપ કરવાનું અને પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાની. ભક્તો, આજના વિડીયોમાં આપણે એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે, શુભ મુહૂર્ત કયા કયા છે, આ દિવસે શું કરવું, શું ન કરવું તથા આ એકાદશીનું મહત્ત્વ શું છે એ બધું જ આપણે શ્રવણ કર્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી જરૂરથી પ્રચાર કરજો. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.